આગળ વાત કરીશું બગસરા શહેરમાં એસબીઆઈ બેંકમાં અચાનક આગની એક ઘટના સામે આવી છે। આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ મચી ગયો છે। અમરેલી અને બગસરા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। આપને જણાવી દઈએ કે બગસરા શહેરની અંદર એસબીઆઈ બેંકમાં અચાનક આગ ભભૂકી ઉઠી। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। જ્યારે બગસરા અને અમરોલી ફાઇટ અને તેની ઘટના સ્થળે પહોંચીને 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। આ કારણે આગની જાણ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા છે। બગસરા પોલીસ હોમગાર્ડ જવાનો પીજીવીસીએલ સ્ટાફ સહિત અધિકારીઓની ઘટના સ્થળે દોડી આવ્યા અને પીજીવીસીએલ દ્વારા કોઈ મોટી દુર્ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવી છે। સેબી બેંકના અધિકારીઓ દોડી આવ્યા। હાલ આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળ્યું છે। હું એસપી સરતેજા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી આજરોજ 2 ને 5 કલાકે 112 જે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા હેલ્પલાઇન જે જારી કરવામાં આવી છે તેના દ્વારા ફાયર કંટ્રોલ રૂમ અમરેલી ખાતે જાણ કરવામાં આવી કે બગસરા એસબીઆઈ બ્રાન્ચમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે। તેના અનુસંધાને ફર્સ્ટ ટર્ન આઉટ તરીકે અમે બગસરા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરેલ। જે અન્વયે તેઓ તુરંત પહોંચી આગ વધુ વિકરાળ હોવાના કારણે તેઓએ ફરીથી બેકઅપ તરીકે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીને જાણ કરેલ। જેના અનુસંધાને અમે એક વોટર બાઉઝર અને 2 મિની ટેન્ડર દ્વારા અહીં પહોંચીને આગને કાબૂ મેળવ્યો છે। હાલ કોઈ આગ છે નહીં અને આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ પામેલ નથી। કેટલો સમય લાગ્યો આગ બુઝાવવામાં? અંદાજિત 1 કલાક જેવું થયું છે, પણ ધુમાડો ઝાઝો હોવાના કારણે વેન્ટિલેશનમાં થોડોક પ્રોબ્લેમ હતો, એટલે 2 કલાક જેવો સમય લાગી ગયો। ઓકે, મારું નામ ચાવડા હરેશ છે। હું બગસરા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવું છું, બરાબર છે। અમે લગભગ 1:30 વાગ્યાનો સમય હતો। જે તે સમયે અમને નાઇટ ડ્યુટીમાં હતા અને અમને જાણ થઈ કે ભાઈ એસબીઆઈમાં આગ લાગી બેંકમાં। ત્યાર પછી 1:30 વાગ્યાથી અમે બધા તદ્દન મારા હોમગાર્ડ મિત્રો અને અમે બધા લોકો અહીં ભેગા થઈ ગયા। પોલીસ સ્ટાફ પણ હતો, ફાયર બ્રિગેડની ગાડીઓ પણ આવી ગઈ હતી, બરાબર છે। તે ગાડીઓ આવ્યા પછી બગસરાની ગાડી હતી, ત્યાર પછી અમરેલીની ગાડી આવી અને ફાયરની ટીમ હાલ તે તજવીજ હાથ ધરે છે।